નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સ્વાધ્યાય 1.2 જોવાના છીએ. બરાબર, પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનું સ્વાધ્યાય 1.1 આપણે કમ્પ્લીટ સોલ્યુશન જોઈ લીધું 2025. બરાબર, એમાં અહીંયા આપણે પહેલું છે સાબિત કરો કે 3 + 2 √5 અસમય છે. તો અહીંયા મિત્રો લખીએ જવાબ. ધારો કે 3 + 2 √5 સમય છે. સમય સંખ્યાને આપણે a/b સ્વરૂપમાં લખી શકાય અથવા p/q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં ગુસાઅ ab બરાબર 1. આ મિત્રો ફરજિયાત લખવાનું છે તમારે. બરાબર, પછી અહીંયા આપણે લખીએ તો 2 √5 બરાબર a/b. આ +3 છે, આ બાદ જાય તો -3 થઈ જાય. 1 2 √5 બરાબર a - ચોકડી ગુણાકાર કર્યો. બરાબર, √5 બરાબર a - 3b/2b. તો અહીંયા મિત્રો આ સમય સંખ્યા છે. બરાબર, તો અહીંયા લખીએ અહીં a - 3b/2b એ સમય સંખ્યા છે, જ્યારે √5 અસમય સંખ્યા છે. કયા કારણથી આપણે કહી શકીએ કે અસમય સંખ્યા છે? તો એના માટે મિત્રો એક આપણો પ્રમેય છે. બરાબર, કે એક પ્રમેય છે, ચોપડીમાં આપેલો છે કે √2 કેવું કહીએ છે અસમય છે. એના પરથી કહી શકાય પ્રમેય 1.2 છે. બરાબર, 1.2 કાં તો 1.3 પ્રમેય છે. જૂની ચોપડીમાં 1.3 હશે અને નવી ચોપડીમાં 1.2 હશે મારા ખ્યાલથી. બરાબર, તો અહીંયા લખીએ જે વિરોધાભાસ છે માટે લખી શકાય 3 + 2 √5 અસમય છે. બરાબર મિત્રો, આ રીતે કઈ આ દાખલો છે કમ્પ્લીટ તમારે સમજીને ગણવાનો છે. બરાબર મિત્રો, ફરીથી સમજાવું છું કે ધારો કે 3 + 2 √5 અસમય છે. પછી સમય એટલે કે ધારો કે 3 + 2 √5 સમય સંખ્યા છે. સમય સંખ્યાને a/b સ્વરૂપમાં લખી શકાય, જ્યાં ગુસા બરાબર a બરાબર ab બરાબર 1. બરાબર, આ 3 ને આપણે આ બાદ મોકલ્યા તો માઇનસ થઈ ગયા. પછી આના છેદમાં કંઈ નથી તો આપણે આના છેદમાં 1 લખ્યું. પછી ચોકડી ગુણાકાર કરો, 1 × a બરાબર a, 3 × b બરાબર 3b અને b × 1 બરાબર b. બરાબર, ચોકડી ગુણાકાર કર્યો આપણે. ત્યાર પછી આ બેને છે ને આપણે મિત્રો નીચે લાવી દીધા. ગુણાકારમાં હતા તો ભાગાકારમાં લાવ્યા. બરાબર, તો અહીંયા બરાબર, તો અહીંયા મિત્રો આ સમય સંખ્યા છે. કઈ રીતે કહી શકાય? a ની જગ્યાએ આપણે 2 લખીએ અને અહીંયા b ની જગ્યાએ આપણે 3 લખીએ તો આ સમય સંખ્યા બને. બરાબર મિત્રો, તો અહીંયા એ તમારે આગળ ભણવામાં આવશે. બરાબર, એટલે કે અહીંયા આ સમય સંખ્યા છે અને આ અસમય સંખ્યા છે, પ્રમેય છે. બરાબર, એક એના પરથી કહી શકાય કે એ અસમય સંખ્યા છે. બરાબર, અહીંયા લખી દઈએ પ્રમેય જ છે. પ્રમેય 1.3. બરાબર, મારા ખ્યાલથી આ જૂની ચોપડીનો પ્રમેય મારા ખ્યાલથી નવી ચોપડી તમારી પાસે હશે તો એ 1.2 લખ્યું હશે અને જૂની ચોપડી હશે તો 1.3 લખ્યું હશે. બરાબર, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ રીતે આ દાખલો છે. ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો અહીંયા મિત્રો છે √7 + √2 અસમય સંખ્યા છે. મિત્રો આ તમને થોડો હાર્ડ છે પરંતુ કંઈ નથી, આમાં પણ ખ્યાલો છે. બરાબર, ચોપડીમાં મારા ખ્યાલથી આ જ દાખલો છે મારા ખ્યાલથી. બરાબર, કંઈ ચિંતા કરવાની નથી. અહીંયા આપણે લખીએ કે ધારો કે √7 + √2 સમય છે. √7 + √2 બરાબર a/b. સમય સંખ્યાને a/b સ્વરૂપમાં અથવા p/q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં ગુસાઅ ab બરાબર 1. બરાબર મિત્રો, હવે બંને બાજુ વર્ગ કરતા અહીંયા લખવું હોય તો લખી શકાય, બંને બાજુ વર્ગ કરતા ના લખવું હોય તો ના લખી શકાય. લખવું હોય તો લખાય અને ના લખવું હોય તો એવું કંઈ માર્ક્સ કપાય નહીં તમારે. બંને બાજુ વર્ગ કરતા આપણે અહીંયા લખીએ બંને બાજુ વર્ગ કરતા
બરાબર. એટલે અહીંયા √7 એટલે અહીંયા જુઓ √7 વત્તા √2 વત્તા a² ભાગ્યા b². બરાબર મિત્રો. હવે આગળ આપણે જોઈએ તો આપણે મિત્રો વર્ગ તો કર્યો, હવે પછી વર્ગને છૂટા પાડવાના છે. તો 7નો વર્ગ થાય 7, પછી તમારે કંઈ આવું હતું જુઓ √7 વત્તા √2 ભાગ્યા a² ભાગ્યા b². બરાબર. તમે આગળ લખો તો ફરી ના લખતા. √ પહેલાનો વર્ગ 7, 2 ગુણ્યા પહેલું બીજું. બરાબર. ધોરણ 8માં તમારે આ રીત આવી ગઈ છે. આ ધોરણ 8માં ધોરણ 9માં પણ આવી હતી. બરાબર. પછી 2 ગુણ્યા પહેલું બીજું. બરાબર. અને બીજાનો વર્ગ બરાબર a² ભાગ્યા b². 7 ને 2 9 વત્તા 2 √14 બરાબર a² ભાગ્યા b². હવે મિત્રો અહીંયા 2 √14 ભાગ્યા a² - b². 9ને આપણે આ બાદ લાવી દઈએ. હવે મિત્રો અહીંયા ચોકડી ગુણાકાર આપણે કરીશું a² - 9b² ભાગ્યા b². 2ને આપણે એ નીચે લાવી દઈશું a² - 9b². અહીંયા 14 છે. બરાબર મિત્રો. એટલે અહીંયા b². એટલે અહીંયા જોઈ શકો છો √14 એ તો અસમય સંખ્યા છે, જ્યારે a² - 9b² ભાગ્યા 2b² એ તો સમય સંખ્યા છે જે વિરોધાભાસ છે. બરાબર. કઈ રીતે કહી શકાય? પ્રમેય આપણે લખીએ 1.3. બરાબર મિત્રો. જે વિરોધાભાસ છે, જેથી √7 વત્તા √2 એ અસમય સંખ્યા છે. બરાબર મિત્રો. ખબર પડી ગઈ તમને. હવે એના પછી આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો અહીંયા મિત્રો ક્વેશ્ચન નંબર 3 છે આપણી સામે. બરાબર. સાબિત કર્યું કે 7 વત્તા √5 અસમય છે. તેના માટે મિત્રો અહીંયા લખવું પડશે જવાબથી કે 7 વત્તા નહીં 7 √5 એ સમય છે. માટે 7 √5 બરાબર a ભાગ્યા b, જ્યાં ગુસા ab બરાબર 1. બરાબર. √5 બરાબર a ભાગ્યા b. 7 નીચે આવી જશે. બરાબર. સીધા અહીંયા આનો જવાબ એકદમ સહેલામાં સહેલો છે અને ટૂંકામાં ટૂંકો છે. બરાબર. એટલે કહી શકાય કે અહીં a વત્તા 7 a ભાગ્યા 7b એ સમય છે, જ્યારે √5 અસમય છે. બરાબર. કયા કારણથી? પ્રમેય 1.3. બરાબર. હવે આગળ આપણે લખીએ તો કે જે વિરોધાભાસ છે. બરાબર મિત્રો. માટે શું હતી આપણી સંખ્યા? એ 7 √5 7 વત્તા √5 નહીં 7 √5 એ અસમય છે. બરાબર મિત્રો. તો અહીંયા મિત્રો આપણે 1 થી 3 દાખલા જોયા. આઈ હોપ મિત્રો તમને આ દાખલા સારા લાગ્યા હશે અને આવડી ગયા હશે એવું મને લાગે છે. તો મિત્રો અહીંયા 1 થી 3 દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવતા વિડીયોમાં આપણે બીજા 4 દાખલા બાકી છે. એ 4માંથી આપણે 2 દાખલાનું સોલ્યુશન જોઈશું અને એના ત્રીજા વિડીયોમાં આપણે બીજા 2 દાખલાનું સોલ્યુશન જોઈશું. વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બરાબર. અને 100% મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આપણે આખા જે ગણિત સ્ટાન્ડર્ડની પ્રેક્ટિસ વર્ક છે એના એક ચેપ્ટર આખા ચેપ્ટરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર આવી જશે.
તો ચાલો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.